તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2 માં રેકોર્ડિંગ ક્રમાંક 65. રાધે શ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 36. જેને દ્વારે બ્રહ્મા દીન રાત કરતા, સમજ મૂઢ તું માનવાકાર લાજે. શ્રી કૃષ્ણ ચરિત્ર તે પતિત પાવન સદા, જેનું કોટી બ્રહ્માંડમાં નામ ગાજે. ચાર વેદો જેના જશ સન્મુખ ઓચરે, સરસ્વતી પ્રેમે આલાપી ગાયે. સુક સનકાદિક વ્યાસ મુનિ દેવલ, નારદ તુંબરુ તાલવાહે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભાગવત વ્યાસજીનું લખેલું ઉપલબ્ધ નથી. અત્યારનું ભાગવત તો દક્ષિણના કોઈ કામ શાસ્ત્રીએ લખી નાખ્યું છે, માનવા જેવું નથી. બહુ અશ્લીલ વર્ણન છે. વ્યાસજી પોતે આટલા જ્ઞાની અને તે કોઈ દી આવું ખરાબ વર્ણન લખે? શું ભગવાન આવા વિષયી હતા? ઈ તો હૃદયના પ્રેમને જ માનતા. બળરામજી પણ શેષનો અવતાર નથી, વ્યાપક બ્રહ્મના અવતાર રૂપ છે. વેણુગીત, ગોપી ગીત આ બધું ખોટું જ લખેલું છે. ભાગવત મેં 3 વાર વાંચ્યું છે, બધું ખોટું જ છે. વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ જ જ્યોતિર્મય છે. કૃષ્ણ ભગવાન કે રામચંદ્રજી ભગવાન પ્રગટ થાય ત્યારે કાંઈ બધા એને ઓળખી શકતા નથી. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 1. આદ્ય તું મધ્ય તું અંત્ય તું ત્રિકમા, એક તું એક તું એક પોતે. કોટી બ્રહ્માંડના ઈશ ધરણી ધરા, એક બ્રહ્માંડ એક રોમ, જેનું મર્મ સમજ્યા વિના ભર્મ ભાંગે નહીં. સગુણ
સ્વરૂપ નિર્ગુણ એનું. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું, એટલે મૂર્તિમંત ભગવાનનો પ્રકાશ વ્યાપક છે. આગળ તે પૂર્ણ પુરુષોત્તમ પ્રેમદા શું રમે ભાવે શું ભામિની અંકલીધો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે ભાવે શું ભામિની અંક લીધો, એટલે ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનને જેમ બાળકને ખોળામાં બેસાડે એ રીતે બેસાડીને ભાવથી રમાડતા. એમાં વિષયનો ભાવ બિલકુલ ન હોય. ભગવાનની સુંદરતા એટલી બધી હતી કે બૈરાઓ પોતાના છોકરા કરતાંય ભગવાનમાં વધુ પ્રેમ રાખતા. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 35. મને માયા લાગી અપાર મોહન મધુર રૂપની, જેનો વેદન પામે પાર માયા મોહન રૂપની, જેમાં મોહ્યા મુનિ શંકર દેવ મોહની તારા રૂપની, થંભે શૂર વિમાનયનેક મોહની તારા રૂપની. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે જેમાં શંકર ભગવાન કે જે પોતે આટલા સુંદર, જેના ઘાટે ઘાટ સુંદર મનોહર, ઈ પોતે પણ ભગવાનના સ્વરૂપમાં મોહ પામે છે, તો ઈ ભગવાનનું સ્વરૂપ કેવું મોહક હશે. આગળ નિરાત જે રાણાજીનું રાજ લગન તારા રૂપની, મેલી મહેતાએ નાગરી નાત લગન તારા રૂપની. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે મીરાને એના દેર રાજમાતા માનતા, પરંતુ મીરાજીએ જોયું કે આમાં કાંઈ સાર નથી, એટલે રાજપાટમાં કાંઈ સાર નથી, એટલે બધું મૂકી દીધું. મેલી મહેતાએ નાગરી નાત, એટલે ભક્તિ કરવી હોય તો નાગરી નાત મૂકી દેવી પડે.
ભગવાન તો માયાથી પર છે, જ્યોતિર્મય છે, એને જોતા જ કામ બળી જાય. આગળ રાધેશ્યામજી કહે છે, અહંકાર થાય છે ને એ જ બધાને પહેલી આદત છે, અવરોધ છે. હું જાણું છું, મારામાં આવડત છે. અરે તારી આવડત શું હિસાબમાં છે? આગળ રાધેશ્યામજી કહે, હું તો બદ્રીનાથ સુધી જઈ આવ્યો છું. બધી જગ્યાએ પૈસા જ માગે છે. ક્યાંય કોઈ ભગવાનને માનતા જ નથી. ભગવત રૂપ સૃષ્ટિ જોતા જ નથી. સત્કાર કરે નહીં ને પાછા કહે કે સોના મોહર મૂકો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 39. ધૂન ધણી મેં ધાર્યા જગતના વિષયો જેથી હાર્યા. હે બંસીવાળા બહુ બળવંતા, ધૂન ધણી મેં ધાર્યા. ગોવર્ધન આંગળ પર તોડી, ઇન્દ્રાદીને લજાવ્યા. ગોપવાછડા નવા રચીને, બ્રહ્માને ભરમાવ્યા. હે બંસીવાળા બહુ બળવંતા, ધૂન ધણી મેં ધાર્યા. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાન સંકલ્પ માત્રથી આખી સૃષ્ટિ સર્જન કરે છે, તો પછી ગોપ વાછડા નવા રચવામાં શું વાર લાગે? આગળ ગોપીજનને વિરહ કરાવી, સૂક્ષ્મ મેલ પ્રજાળ્યા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સૂક્ષ્મ મેલ બાળવાનો એક જ ઉપાય છે, ભગવાન વિરહ કરાવે એટલે બધા જ સૂક્ષ્મ મેલ ગળી જાય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 84. જુઓ પ્રીતની રીત પુરાણી, પ્રેમને કાજે પંડતજે. આ જગમાં એ પ્રેમ જે જાણે, તે સાચે શ્રી શ્યામ ભજે. જુઓ પ્રીતની રીત પુરાણી, પ્રેમને કાજે પંડતજે. કમળ રસનો ભોગી ભમરો, રસ લગનમાં દેહ તજે. દીપક જ્યોતનો
પતંગ પ્રેમી દીપક જ્યોતે અંગ જડે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, કમળ બીડાઈ જાય ને ભમરો પોતે અંદર ને અંદર જ મરી જાય પણ રસ ન મૂકે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 144. હરિ ભજન વિના સુખ સ્વપ્ને જીવને બીજે મળતું નથી. કરો કોટી ઉપાય દુઃખ દારિદ્ર હરિ શરણ વિના ટળતું નથી. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, સારા સારા માણસો પણ બાવા બળાઈ કરે તેમાં ફસાઈ જાય છે. આગળ માટે સંત તણું શરણું લેવું પ્રભુ ભજતા હોય તો સંત કહેવું. નિજ બળાઈ કરે તેથી બીવું હરિ ભજન વિના સુખ સ્વપ્ને જીવને બીજે મળતું નથી. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સંત કોને કહેવાય? જે સર્વ મેલીને પ્રભુ ભજતા હોય અને પોતાનો મહિમા ન ગાતા હોય એને સંત કહેવાય. લુગડા બદલે કે ખાખ ચોપડે એટલે સંત ન કહેવાય. કળિયુગમાં બાવા કે ભગવાધારી ખોટા જ છે, એને માનવા જ નહીં. ભાગવતમાં ચોખ્ખું કીધું છે. આગળ માટે દાસ કહે શરણું લેવું પોતાપણું બદલામાં દેવું. શ્રી હરિ ભજવા જો સુખ લેવું હરિ ભજન વિના સુખ સ્વપ્ને જીવને બીજે મળતું નથી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, સત્સંગમાં પોતાપણું અહંકાર મૂકી દે તો જ કામનું. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 133. ભજો રાધે કૃષ્ણ ગોવિંદા તમે છોડો ને જગના ફંદા. આવ્યા ત્યારે શું લઈ આવ્યા જાવા ટાણે શું લઈ જાવા જાવ
છે ક્યાં તે ભૂલી ગયા પછી લોક રીતે બહુ લૂંટાતા ભજો રાધે કૃષ્ણ ગોવિંદા તમે છોડો ને જગના ફંદા। આ કડી સાંભળતા વેત જ રાધેશ્યામજી હસે છે અને કહે છે, ઈ સાવ સાચી વાત છે, દુનિયા એવી જ છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 44। પ્રેમી અમારા રે સ્નેહી અમારા રે હરિ ગુણ ગાઓ ભવસાગરની છે ભૂલવાણી જન્મ મરણ જમ જાળ ગુંચવણી પલ મેં છોડે એ હરિ ગુણ ગાઓ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, અભિમાની લોકો કીર્તન કરે કે ભજન ગાય ભલે, પણ એને કાંઈ ભગવાન છોડે નહીં, ઉલટા જમ જાળમાં નાખે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 76। ત્યારે રાધે રાધે બોલો પ્યારે રાધે રાધે બોલો અંતર કે પટ ખોલો દીન દુખી में देव बिराजे तपति रथ मत खोड़ो संत भक्त में ब्रह्म प्रकाशे प्रेम अमी रस ढोड़ो प्यारे राधे राधे बोलो प्यारे राधे राधे बोलो। आ पद पूर्ण थता राधेश्यामजी कहे छे, हवे आ कड़ी अगत्यनी छे। भगवान बोल्या छे, हो देव दिवाળી ने दिवसे आकाशमांथी तमे ध्यान राखो के दीन दुखी के आसपासना श्रमजीवीने आपो। तीर्थमां खर्चावानी जरूर नथी, मंदिरमां संग्रोज करे छे। खरा भक्त के संत छे ई कांई पैसा के कांई लेता ज नथी, एने प्रेम ज आपो। आगळ राधेश्यामजी कहे, वैष्णव कोने कहेवाय के जे बधु त्यागीने केवळ भगवानने ज भजता होय एने वैष्णव कहेवाय। कंठी बांधे तेने नहीं। तप तीर्थमां भटकवानी जरूर नथी। आसपासना दीन दुखीने मदद करो। आगळ
કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 122। સતગુરુ વણ સત જ્ઞાન નહીં ગમ, ગુરુ કરો નિગમ વાળા, પાવે પદાર્થ પ્રેમ પરમ રસ, મીટે ભવ કી જંજાળા, મનાવો મુનિ ગુરુ મળ્યા મતવાલા, ઈ નગર નરસિંહ રતાળા, મનાવો મુનિ ગુરુ મળ્યા મતવાલા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, માયાને જીતે એ જ બળવીર, સદગુરુ હોય ઈ કાન ફૂંકે નહીં, કંઠી બાંધે નહીં, ફક્ત મોઢેથી જ બોધ આપે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 31। तुम बिन को न पियारे, नटवर रस सुंदर घन श्याम, ओ घन श्याम, ओ घन श्याम, नागर सुंदर श्याम, भक्तन के भय हारक भूधर, संतन के सुखधाम, दीन दुखी का एक सहारा, रसिक जन रसधाम, हो घन श्याम, हो घन श्याम, नागर सुंदर श्याम। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, રસિક જન એટલે ભગવાનમાં જેને અનન્ય પ્રેમ હોય તે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 36। મેરે ભક્ત વત્સલ ભગવાન, નંદ નંદન ઘન શ્યામ, મેરે ભક્ત વત્સલ ભગવાન, અજર અમર અખંડ અવિનાશી, જ્યોતિ વિમલ રસધામ, અનંત અનાદિ અગમય ગોચર, રોમ રોમ બ્રહ્માંડ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, અગમ એટલે ઓળખાય નહીં એવા, અગોચર એટલે ઇન્દ્રિયોથી ઓળખાય નહીં એવા। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 75।
શ્યામ સુંદર શ્યામ સુંદર એક દિલ કા સાદ હૈ રે और कछुं जानूं नहीं मैं दिल दूजो नहीं नाद है रे क्या सुनाते हो मुझे नहीं नियम यम की साध है रे। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, તમે દિલમાં પ્રેમ ને દયા રાખો, પછી નિયમ પાળવાની જરૂર નથી. પ્રેમ ભક્તિ થયા પછી યમ નિયમ ધર્મ કરમ આદિ બધું છૂટી જાય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 આરતી નંબર 156. હું તો આરતી કરું નિરંજન નાથની રે નિષ્કામ સુહદ ભાવ માનદ નિર્માન યાપ ચાતુરી ન પામે પાર ચાતુરી ન પામે પાર જ્ઞાની મુનિ મત આરતી રે હું તો આરતી કરું નિરંજન નાથની રે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, 1936ની સાલમાં જામ ખંભાળિયામાં હતા. ત્યાં રાધેશ્યામજી કહે, ભગવાને આકાશમાં કેટલા તારા, ચંદ્ર, સૂરજ, વાદળા કર્યા છે, એની કળાને કોઈ પહોંચી શકે એમ નથી. આગળ રાધેશ્યામજી કહે, નિષ્કામ સુહદ ભાવ માનદ નિર્માણ આપ. આ ગાવું સહેલું છે, પણ સમજવું કેટલું અઘરું છે. પેલું હૃદયમાં પ્રેમનો ભાવ હિલોરા લેતો હોય તે સુહદ ભાવ. બીજું બીજાના પ્રત્યે કુણી લાગણી રાખે તે સુહદ ભાવ. અને માનદ એટલે પોતે લઘુ થઈ જાય અને બીજાને ગુરુ બનાવે તે માનદ. અને નિર્માન એટલે પોતે અપમાનિત થઈ બીજાને માન આપે તે નિર્માન. આગળ આપ રહેત નિર્વિકાર સ્વરૂપમાં રમે દિરાત પાંચ ભૂતો ઉત્પાત કરતાય પાંચ ભૂતો ઉત્પાત કરતા દમે યોની બધી રે હું તો આરતી કરું નિરંજન નાથની રે. આ આરતી પૂર્ણ થતા રાધેશ્યામજી પાંચ ભૂતો ઉત્પાત કરતા નો અર્થ સમજાવે છે. પાંચ ભૂતમાં પહેલું પૃથ્વીથી ભૂકંપ થાય, બીજું જળથી જળની રેલ આવે, ત્રીજું અગ્નિથી જ્વાળામુખી થાય બધાને બાળે, ચોથું વાયુ વાવાઝોડાથી ઉત્પાત કરે, પાંચમું આકાશ આકાશ ફાટે ત્યારે બધાનો લય થાય એટલે પ્રલય થવાથી,
શ્રી નારાયણ ભગવાન કી જય, શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય, દ્વારિકાધીશ કી જય, રણછોડરાય કી જય, નરસિંહરામ મહારાજ કી જય, સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.